વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ રહી છે। આ અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હર ઘર તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જનજનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાજ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે। ત્યારે આ તિરંગા યાત્રાને લઈ સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાયું છે। ત્યારે સાબરકાંઠાના ગાંભોઈ ખાતે આગામી 15મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ડીજે સાથે તિરંગા યાત્રા ગાંભોઈના માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય તેમજ તાલુકા સદસ્ય કુલદીપસિંહ તેમજ શાળાના તમામ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।